મારું નામ સુભાષભાઈ છે। આ ઘટના એવી બની છે કે છોકરી સવારે ઘરે એવું કંઈ નીકળી, હું કોલેજ જાઉં છું તો અમને એવું હતું કે કોલેજ જ ગઈ છે અને રોજ એ કોલેજ જ જતી હતી। પછી 12, સાડા 12, 1 વાગ્યાનો ઘરે આવવાનો ટાઈમ છે। પછી ઘરે 12:30, 1 વાગે પહોંચીને તો અમે 2-4 ફોન કર્યા એ ટાઈમે, તો એને ફોન ઉચકો નહીં। તો અમને એવું હતું કે ભાઈ ડિક્કીમાં ફોન હશે યા ગાડી ચલાવતી છે એટલે ફોન નહીં ઉચકો। તો પછી અમે થોડી હજી અડધો કલાક રાહ જોઈ। પછી 1:30-2 વાગ્યા સુધીમાં પછી બધા યાર દોસ્તારને ફોન કર્યા કે ભાઈ આવો છે, છોકરી ફોન નથી ઉચકતી કે કશે દેખાઈ કે કશે। પછી બધાએ એકબીજાના એને ફોન કર્યા, કેમ કે 400-500 ફોન કરી નાખ્યા આખા દિવસમાં। એને ફોન જ અમારો રિસીવ નહીં કર્યો। તો પછી અમે 3 વાગે પોલીસ સ્ટેશન ગયા, ત્યાં એફઆઈઆર નોંધાવી। એફઆઈઆર નોંધાયા પછી અમે અમારી રીતે શોધખોળ ચાલુ રાખી। પછી અમે ત્યાં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવેલો કે ત્યાં લોકેશન બતલાવે છે, સનિયા અને ખરવાસા 2 જગ્યા બદલાવતો હતો। તો અમે પહેલાં ખરવાસા ગયા। ખરવાસામાં બધું અમે આખું ખરવાસું ચેક કર્યું, ખેતરો ચેક કર્યા, ગામડાઓ ચેક કર્યા, પણ અમને કંઈ મળ્યું નહીં। એના પછી બીજું લોકેશન આવ્યું સનિયામાં। પછી છોકરાઓ બધા ફરતા હતા આમ તેમ ગાડીઓ લઈને, તો એ લોકોને પછી ગાડી દેખાઈ, મંદિર બંધ થઈ ગયું, આખું પેરેસ ખાલી થઈ ગયેલું, પબ્લિક જ નહીં હતી, ગાડી જ નહીં, ખાલી એક જ ગાડી ઊભી લીધી। તો એ છોકરાઓનું ધ્યાન એમાં ગયું, તો એમાંથી અમને ફોન કર્યા કે પપ્પા અહીંયા ગાડી પડેલી છે રોશનીની। તો અમે ત્યાં ગયા। ત્યાં પછી જઈને જોયું તો આગળ ગયા તો ગેટ પર તો એમની ચપ્પલ પણ નથી। તો પછી ત્યાંથી અમને શંકા ગઈ કે ભાઈ ચપ્પલ અહીંયા છે તો છોકરી અહીંયા જ કશે હશે। પછી અમે આખું મંદિર ચેક કર્યું, ટોટલી ટોયલેટ, બાથરૂમ, બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, ટેરેસ બધું જ ચેક કર્યું। પણ અમને એ ટાઈમ કમસે કમ એ ચેક કરવા અમને 3.5 થી 4 કલાક નીકળી ગયા ચેક કરવામાં, બાકી મંદિર બહુ મોટું છે। પછી એ હિસાબે પછી અમે ચેક કર્યું। પછી અમે જ્યારે નીચે હતા ત્યારે અમને ડાઉટ ગયો કે આ લાઇટ કેમ ચાલુ છે। આ લાઇટ ચાલુના હિસાબે અમે ત્યાં ચેક કરવા ગયા। 2-3 જણ, છોકરીનો બાપ ગયો, બીજા 2-3 છોકરાઓ ગયા, 4-5 જણ ઉપર ગયા, અને પ્રશાસનના બી 1-2 જણ સાથે હતા મંદિરના, એ પણ ગયા। તો ત્યાં જઈને જોયું તો દરવાજો અંદરથી લોક છે અને લાઇટ ચાલુ છે। તો અમે એમને કીધું કે ચાવી લાવો, ખોલાવો। તો એ લોકોને ટાઈમ પર ચાવી મળી નહીં। તો અમે દરવાજો તોડીને અંદર જોયું તો અંદર બેઉ નીચે પડેલી હતી। તો અમે એવું હતું કે અર્ધ બેભાન હશે। અમે એટલું બધું કંઈ એમને ચેક નહીં કર્યું, ફટાફટ ઉચકીને અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં લાવી લીધું। પ્રાઇવેટ હોસ્પિટલમાં આવ્યા પછી ત્યાં આવ્યા ને પછી અમને કીધું કે અમારો કેસ નથી, તમે આગળ લઈ જાઓ। તો પછી અમે 108 બોલાવીને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા, તો અહીંયા એમને મૃત જાહેર કર્યા। અમને તો ભાઈ અમારા મગજમાં તો એવું કંઈ હતું જ નહીં કે આ લોકો એવું કરશે ને આવું થવાનું છે। ઘરમાં બી એવી કોઈ પરિસ્થિતિ હતી નહીં કે છોકરી એવું પગલું ભરે, ને ઘરમાં બી એવું કંઈ નથી, ને એમના બી નેચરમાં એવું કંઈ નથી કે એ લોકો પગલું ભરે એમ। કારણ કે એ તો એટલે બહુ સેન્સિટિવ ને બહુ વ્યવસ્થિત છોકરી હતી, એમાં એવું કંઈ હતું જ નહીં। આવું કેમ કર્યું એ જ અમને ખબર નથી પડતી। સાથે અમે કંઈ જોયું નથી। અમને એવું ખબર મળી છે કે ભાઈ ત્યાં કંઈ પોઈઝનની બોટલ મળી છે એટલું ખબર છે, બાકી અમે આંખે જોઈ નથી ને અમને એમાંનું કંઈ ખબર નથી, ને પોલીસના અમે સંપર્કમાં પણ નથી કે અમે અહીંયા હોસ્પિટલના ધક્કા ખાઈએ।